હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે એક નવા ટોપિક પર વાત કરીશું. આમ તો આ ટોપિક બધાને ખબર હોય છે, પણ થોડો એનો બ્રોડર ઇમ્પ્લિકેશન્સ હોય અને એને ઇકોનોમીની સાથે અને બાકીના અધર સબ્જેક્ટ્સ, લાઈફના અલગ આસ્પેક્ટ્સ અને ઇવન મોસ્ટ બ્રોડેસ્ટ ફોર્મમાં આપણે સમજવાનો ટ્રાય કરશું. ઇવન આના ઓપોઝિશન એટલે સોશિયલિઝમ સાથે પણ આની કમ્પેરિઝન કરશું. સો વિલ ટોક અબાઉટ કેપિટલિઝમ. ઓકે, કેપિટલિઝમનો મેઇન વર્ડ છે એ કેપિટલ થી ચાલુ થાય, જેને કહેવાય મૂડી. એટલે કેપિટલિઝમ ઇઝ એસેન્શિયલી નથિંગ બટ મૂડીવાદ. તો મૂડીવાદને હું આજે બહુ બ્રોડ સેન્સમાં સમજાવીશ. એન્ડ આઈ વિલ બી યુઝિંગ માય એક્સપિરિયન્સ ઓફ એમબીએમાં જે હું પ્રોફેસર હતો ફોર 7.5 years, એમાં મેં ઇકોનોમી પણ ભણાવેલું છે. પ્લસ આઈ હેવ રેડ રમેશ સિંહ એન્ડ વિવેક સિંહ સરની બુક અને ઘણા બધા અલગ અલગ એરિયાઝ પણ મેં જોયેલા છે. બરાબર. વાઇલ આઈ વોઝ સ્ટડીંગ એમબીએ તો ફ્રાન્સિસ ચારુનીલમ ને એ બધા અલગ પણ મેં ઓથર્સની વાંચેલું છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ મારું જનરલ રીડિંગ પણ આ ટોપિક પર સારું એવું છે. સો કેપિટલિઝમ એ શું છે, એની અસરો, સારું ખરાબ, બધા પર આજે ચર્ચા કરશું. રાઈટ. કેપિટલ કોર વર્ડ પરથી આવે છે કેપિટાલિઝમ, મૂડી. જો કામ બે રીતે થાય. રાઈટ. એક વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ એક આપણો આ બાબલો છે, આપણો ભીમબેટકા વાળો બાબલો. રાઈટ. એ છે, એ પોતે મહેનત કરે છે. બરાબર. મહેનત કરી, ફોર એક્ઝામ્પલ એને જોબ કરી, 10 વર્ષ એને જોબ કરી. રાઈટ. એકદમ સિમ્પલ રિયલ ટાઈમ એક્ઝામ્પલથી ચાલુ કરી. વોટ ઇઝ કેપિટલિઝમ એને વ્યક્તિ પાસેથી સમજીએ. આ 10 વર્ષમાં એને થોડું સેવિંગ્સ કર્યું. બરાબર. અને આ સેવિંગ્સ માટે એને 10 વર્ષ પછી 2021માં 2011 થી જોબ કરતો હતો. 2021માં એણે નક્કી કર્યું કે આઈ વિલ સ્ટાર્ટ માય બિઝનેસ. રાઈટ. અને એણે એમાં 10 લાખ રૂપિયા સેવ કર્યા હતા. એ રૂપિયા આમાં નાખ્યા એઝ અ મૂડી, અથવા તો જેને ઇકોનોમીમાં આપણે કહીએ ઓનર્સ કેપિટલ. બરાબર. વ્યક્તિ બિઝનેસ ઓનર છે અને એણે એમાં પોતાની મૂડી નાખી, કેપિટલ નાખી. રાઈટ. સો હવે આ વ્યક્તિ શું કરશે? ઇકોનોમીનો બેઝિક કોન્સેપ્ટ છે. કોઈ પણ ધંધો કે ઇકોનોમી ચાલવા માટે શું જોઈએ? લેન્ડ, લેબર, કેપિટલ અને હ્યુમન રિસોર્સિસ. બરાબર. લેન્ડ એટલે જમીન, જમીન એટલે નેચરલ રિસોર્સિસ કહેવાય. કે એને ક્યાંક ધંધો ચાલુ કરવો છે તો કોઈક જગ્યાએ જમીન, દુકાન, પ્લેસ, અથવા તો હવે વર્ચ્યુઅલ પ્લેસ કંઈક જોઈશે, કંઈક આઈડેન્ટિટી જોઈશે. સો હી વિલ રિક્વાયર ટુ હેવ અ ફિક્સ એસેટ. મૂડી જોઈશે કંઈક. બરાબર. લેબર એટલે લેન્ડ, લેબર, કેપિટલ અને હ્યુમન રિસોર્સની એન્ટરપ્રિનરશિપ. ઠીક છે. લેબર એટલે જેને જોઈએ વર્કર અથવા તો સેલેરીડ પર્સન, એમ્પ્લોઈઝ. એને એ કમ્પન્સેશન આપશે ને એના બદલામાં ચાલશે. પછી જોઈએ કેપિટલ, જે આ બધા માટે રૂપિયા ક્યાંક જોઈશે, ક્યાંકથી ફાઇનાન્સ લાવવા પડશે. બરાબર. તો એ થયો મની પાર્ટ, કરન્સી પાર્ટ, જે રૂપિયા એને જોઈએ, જે બધી જગ્યાએ વાપરશે. અને ચોથું છે એન્ટરપ્રિનરશિપ, કે જે વ્યક્તિ છે એને કોઈ ગોલ હશે, કોઈ ટાર્ગેટ હશે, કોઈ એમ્બિશન હશે, કોઈ વ્યક્તિ જેને ધંધો ચાલુ કર્યો આપણે ભીમબેટકા વાળાએ, તો એ પોતે શું ગણાશે? એ એન્ટરપ્રિન્યોર ગણાશે. રાઈટ. હવે તમને હું ઇકોનોમી બહુ બેઝિકમાં સમજાવું છું, પણ ફ્રોમ એન ઇન્ડિવિજ્યુઅલ એસ્પેક્ટ, તો જરાક ધ્યાનથી સમજો. સો હવે જ્યારે આપણા ભીમબેટકા વાળા વ્યક્તિએ પોતાની ઓનલાઈન સર્વિસીસ નામની એક કંપની ચાલુ કરી. બરાબર. તો એના માટે એને કોઈક જગ્યાએ લેબર રાખ્યું હશે. બરાબર. કોઈકની એને જમીન કે શોપ લીધી, ભાડે ભાડે લીધી. તો આના માટે શું થઈ ગઈ? લેન્ડ અથવા નેચરલ રિસોર્સ થઈ ગયો. એના બદલામાં એને જગ્યા મળશે અને એના બદલામાં એ શું સામેવાળાને આપશે? રેન્ટ આપશે. ઠીક છે. જે ઓનર હતો ધંધાનો, શોપનો, એને રેન્ટ આપ્યું. બીજી વસ્તુ, એને કેટલાક વર્ક જોઈશે, લોકોને એક ઓનલાઈન સર્વિસ આપવી પડશે, તો ઓફિસમાં કામ કરવા માટે લોકો જોઈશે, ડિલિવરી માટે લોકો જોઈશે. સો હી વિલ નીડ સમ પર્સન ટુ પ્રોવાઈડ લેબર. એના બદલામાં એ સેલરી અને વેજીસ આપશે. અને એના બદલામાં એને શું મળશે? આ લેબર કે વર્ક સર્વિસ મળશે. પછી આવશે બહુ બધા. હવે આ વ્યક્તિ જોડે 10 લાખ રૂપિયા છે, પણ ઘણીવાર શું થશે? 10 લાખ રૂપિયા નહીં, મે બી 1 કરોડ રૂપિયાની જરૂર છે. તો બહુ બધા લોકોને કહેશે કે ભાઈ તમે પણ પોતાના રૂપિયા ઇન્વેસ્ટ કરો. સો ધે વિલ પ્રોવાઈડ એડિશનલ રિસોર્સિસ, જેને કહીએ આપણે કેપિટલ. અને એ કેપિટલ તમને બે જગ્યાએથી મળે. એક મળે તમારા જેને કહીએ તમે શેર હોલ્ડર્સ અથવા તો પાર્ટનર્સ બનાવો, કે ભાગીદાર બનાવો.
કે જે સુખ દુઃખના ભાગીદાર હોય. બરાબર. પ્રોફિટ આવે તો પ્રોફિટ અને લોસ આવે એટલે લોસ. સો દે આર કોમન ઓનર્સ. અને બીજા હોય કે જેને ફિક્સ બોરોવર્સ કહીએ, જેમ બેંક્સ છે કે ઓલા શાહુકાર છે, લેણદાર છે, કે જેના જોડેથી તમે રૂપિયા લઈને આવો. સો આ બધા તમને કેપિટલ આપશે, રૂપિયા આપશે, અને એના બદલામાં તમે એમને શું આપશો? જો ઓનર હશે તો તમે પ્રોફિટ આપશો, પણ અત્યારે આપણે માની લઈએ કે ઓનર નથી, તો આ બધાને તમે શું આપશો? તમે ઇન્ટરેસ્ટ આપશો. માની લો કે તમે લોકો જોડેથી ફિક્સ વ્યાજે રૂપિયા લઈને આ લોકો જોડેથી કેપિટલ ભેગી કરી. સો ઓનર્સનું કેપિટલ 10 લાખનું છે, અને બેંકની અને બીજા લોકો જોડેથી તમે 90 લાખ રૂપિયા બીજા લાયા. સો 90 લાખ રૂપિયાનું તમારે વ્યાજ આપવું પડશે, ઇન્ટરેસ્ટ આપવું પડશે, રાઈટ. અને ચોથી વસ્તુ છે કે જે છે આ વ્યક્તિ પોતે, એને પોતાનો સમય, પોતાની આઈડેન્ટિટી, 10 લાખ રૂપિયા મેટર નથી કરતા, પણ એના બદલામાં એને જે આપ્યું ને એ બદલામાં એને મળશે પ્રોફિટ. પેલા આટલું કોન્સેપ્ટ સમજ્યા? આ એક જ વ્યક્તિ છે જેને અહીંયા ખરેખર આને બોરોઈંગ્સ કર્યા, પણ રિયલમાં એન્ટરપ્રિન્યોરશિપ વસ્તુ કોણે આપી? પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીને, બિઝનેસને ઊભું કરવાનું કામ કોણે કર્યું? રિલાયન્સને રિલાયન્સ બનાવનાર કોણ છે? ધીરુભાઈ અંબાણી. તો જે વિચાર છે, જેને એન્ટરપ્રિન્યોરશિપ આપી, પોતાનો ધંધો ચાલુ કર્યો ને, એ વ્યક્તિને તમે રિયલ ઓનર કહેશો. અને ઓનરનું રિવાર્ડ છે કોઈ પણ ધંધો કરવાનું છે પ્રોફિટ. સો હવે આપણે મૂડીવાદમાં આવીએ. મૂડીવાદના સેન્ટરમાં કોણ છે? મૂડીવાદના સેન્ટરમાં છે આપણો આ મિસ્ટર એક્સ. બરાબર. એનું નામ આપણે આપીએ છીએ સે મિસ્ટર એક્સ. સો આ જે મિસ્ટર એક્સ છે ને, એને પોતાના રૂપિયા રોક્યા. શેમાં? મૂડીવાદમાં. અને એટલે કેપિટલ તરીકે રોક્યા, એના બદલામાં એને ધંધો ચાલુ કર્યો. અને મૂડીવાદ એક એવી આઈડિયોલોજી છે જે એવું બિલીવ કરે છે કે જે લોકો પોતાના રૂપિયા રોકી, પોતાનો એન્ટરપ્રિન્યોરશિપના રિસ્ક પર ધંધો ચાલુ કરે છે ને, તો એ લોકોનો પ્રોફિટ મેક્સિમાઇઝ થવો જોઈએ. સમજ્યા? સો મૂડીવાદ એસેન્શિયલી કેપિટલિઝમ શું માને છે કે જે લોકો એન્ટરપ્રિન્યોર્સ છે, જે રિસ્ક લઈને ધંધો કરે છે, અને એ લોકો પોતાની વસ્તુ વેચે છે, તો કેવી રીતે વેચે છે? સપ્લાય ડિમાન્ડ પર, રાઈટ. એની જોડે ધારો કે એને ફોર એક્ઝામ્પલ પેન્સિલ બનાવી, અને એને વિચાર્યું કે પેન્સિલ વેચીશ, મેજિકલ પેન્સિલ જેવું કંઈક નવી પ્રોડક્ટ બનાવી. એને સપ્લાય કરવા માટે 10 કરોડ યુનિટ બનાવી લીધા, પણ શું એ બધાના માથા પર બંદૂક મૂકીને વસ્તુ વેચે છે? નહીં. જો એની પ્રોડક્ટની ડિમાન્ડ છે તો એ એનો સપ્લાય પહોંચાડી શકશે, બરાબર. બાકી એની વસ્તુ કોઈ નહીં લે, એને લોસ જશે. પણ જો એને કંઈક એવું યુનિક, સ્પેશિયલ કે અમેઝિંગ વસ્તુ બનાવી, તો શું થશે? એની વસ્તુ વેચાશે, ને એની વસ્તુ વધારે વેચાશે, એટલે એને મળશે પ્રોફિટ. સો મૂડીવાદ કે કેપિટલિઝમ એના કોર સેન્સમાં ખાલી આટલું છે કે જ્યાં વ્યક્તિને બે કેટેગરીમાં તમે ડિવાઈડ કરી શકો. એક છે રિસ્ક ટેકર. રિસ્ક ટેકર અથવા તો જેને કહીએ એન્ટરપ્રિન્યોર, અથવા તો જેને કહેવાય કેપિટાલિસ્ટ. બરાબર. ઘણી વાર આને નેગેટિવ સેન્સમાં લેવામાં આવે, પણ કેપિટાલિસ્ટ એ ખરેખર એવો વ્યક્તિ છે કે જે પોતાની એન્ટરપ્રેન્યોર સ્કિલ્સ વાપરીને પોતાનો અર્નિંગ્સનો એક બહુ મોટો ભાગ મૂકે છે રિસ્ક લઈને. કારણ કે જો બેંક ધારો કે ફડચામાં ગઈ, તો એને લોનની ઇન્ટરેસ્ટની રિકવરી ગમે તે રીતે કરી લેશે. લેણદારો, તમને ખબર છે, કોઈની જોડેથી જો તમે કોઈને રૂપિયા લીધા હોય તો મારી કુટીને તમારા રૂપિયા પ્રોપર્ટી વેચીને લઈ જશે. એનસીએલટીમાં અત્યારે પ્રેઝન્ટ સેન્સમાં નેશનલ તમારી જોડે રિકવરી થઈ જશે, બરાબર. પણ અલ્ટિમેટલી બધાનો ભોગ કોણ આપે છે? એન્ટરપ્રિન્યોર. માટે સૌથી વધુ રિસ્ક કોણ લે છે? એન્ટરપ્રિન્યોર. માટે મેક્સિમમ રિવાર્ડ એને થવો જોઈએ. સો કેપિટાલિસ્ટ આઈડિયોલોજીમાં એક આવા લોકો હશે કે જેને કામ કરીને, મહેનત કરીને આગળ વધવું છે, અને એને મળશે, રાઈટ. કેપિટાલિસ્ટ જ એ વ્યક્તિ છે કે જે માર્કેટમાં જોબ જનરેટ કરે છે, સેલેરી પ્રોવાઈડ કરે છે. કેપિટલિઝમમાં કેપિટાલિસ્ટ એટલે કે એન્ટરપ્રિન્યોર જ પોતે વ્યક્તિ છે કે જે બેંકને, આખી ઇકોનોમિક સિસ્ટમને ચલાવે છે, જે ઓનરને ભાડા આપે છે, જે લોકોને સેલેરી આપે છે. નેચરલ રિસોર્સ પડ્યા રહે, કોઈ વાપરતું નથી, શું કરવાના? એ લોકો વાપરશે ત્યારે એને રેવન્યુ મળશે. લોકો જોબ કરવા તૈયાર છે, પણ જોબ બનાવવી પડશે. એ જોબ કેપિટાલિઝમ તૈયાર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને બેંકને સિસ્ટમ છે, લોન આપવા તૈયાર છે, પણ કોઈ વ્યક્તિ રિસ્ક લેવા જ તૈયાર નથી, તો બેંકને ઇન્ટરેસ્ટ નહીં મળે. તો આ બધી જ જગ્યાએ લોકોને ઇકોનોમીમાં કોર હોય છે રિસ્ક ટેકર, જે મહેનત કરે એના પ્રપોર્શનમાં એને રિવાર્ડ મળે. સો કેપિટાલિઝમ. અને બીજો વ્યક્તિ એવો છે કે જે એને સપ્લાય કરે છે ખાલી.
આઈધર એ નેચરલ રિસોર્સ સપ્લાય કરે છે, કારણ કે એની જોડે જમીન છે, પ્રોપર્ટી છે, માલિક છે, શેડ છે, દુકાન છે, ઘર છે, એ બધો સપ્લાય કરે છે એમને. કાં તો પોતાની જોડે લેબર છે અને કાં તો પોતાની જોડે પૈસા છે કે જે વ્યાજે આપે છે. તો કેપિટલિઝમનો કોર છે કે જ્યાં આવા વ્યક્તિઓને મેક્સિમમ ફાયદો થાય ને એ રીતે જ્યારે ઇકોનોમિક ચાલે ને એને કહેવાય કેપિટલિઝમ. સમજ્યા? આર યુ નાઉ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇઝ કેપિટલિઝમ? ધીસ ઇઝ ધી બ્રોડેસ્ટ મીનિંગ ઓફ કેપિટલિઝમ, રાઈટ? આ મીનિંગ કદાચ જ તમને ખબર હશે, કે જનરલી મૂડીવાદને ખરાબ બોલવામાં ગાળો બોલવામાં કોઈ બાકી નથી રાખતું, બરાબર? પણ ખરેખર મૂડીવાદ એ એટલી મોટી અને એટલી સારી વસ્તુ છે, સમજ્યા? સો જ્યારે અમેરિકા કેમ એટલું ગ્રેટ બન્યું, ભૂલી જાઓ બીજી વસ્તુઓ અને નેગેટિવ એસ્પેક્ટ્સ, પણ અમેરિકા અત્યારે વર્લ્ડ લીડર છે કારણ કે ત્યાં કેપિટલિઝમ છે. કેપિટલિઝમની એક ડાઉન સાઇડ શું માનવામાં આવે ખબર છે? પોઝિટિવ સાઇડ તો મેં તમને બતાવી કે જ્યાં જે મહેનત કરશે ને એટલા એના પ્રપોર્શનમાં મળશે. અંબાણીએ આટલી મહેનત કરીને આટલી એમ્પાયર બનાવી, આટલી જગ્યાએ ધંધામાં રૂપિયા રોકે છે અને કમાય છે, કે ચોરી કરીને ડાકો ડાલીને નથી કમાતા. દે અર્ન ધેર લર્નિંગ્સ, દે અર્ન ધેર લાઇવલીહુડ. હા, સારી ખરાબ પ્રેક્ટિસીસ એક્સ કંપની, વાય કંપની, ઝેડ કંપની કરે એની વાત નથી કરતો, પણ હું ઇન કોર ઇન એસેન્સ વાત કરું છું કે કેપિટલિઝમ ઇઝ ઓલવેઝ પ્રોપોર્શનલ ટુ રિસ્ક એન્ડ હાર્ડવર્ક પ્રોવાઇડેડ બાય ધી ઓનર્સ. ઠીક છે? સો આ એક થયું કેપિટલિઝમ. અને બીજું થયું કે આની ડાઉન સાઇડ એવી છે કે અહીંયા જે વ્યક્તિને કંઈ નથી કરવું ને એને કંઈ ડિફોલ્ટ મળશે નહીં. ધારો કે હું ગરીબ છું, હું બચારો છું, પણ મારે રિસ્ક નથી લેવું, મારે કામ નથી કરવું, તો મિનિમમ ભાવે સેલેરી લો, તમને કોઈ વધારે રિટર્ન નહીં મળે. સો કેપિટલિઝમ ઇઝ એકચ્યુઅલી અ ફેર સિસ્ટમ. ઓફકોર્સ અનફેરનેસ છે, પણ ઇન કોર હું અત્યારે પ્રિન્સિપલ વાઇઝ કહું છું. હું પ્રેક્ટિકલ સેન્સમાં કોન્સેપ્ટ નથી સમજાવતો કે રિયલમાં જે જોવા મળે કે કેપિટલિસ્ટ સિસ્ટમને બદલી નાખે ને લોકોને મેનિપ્યુલેટ કરે, નહીં. આપણે અત્યારે કોન્સેપ્ટ જ્યારે સમજીએ ઇકોનોમીને તો એ હંમેશા પ્યોરેસ્ટ સેન્સમાં તમે સમજો, ઠીક છે? પણ આનું એક્ઝેક્ટ ઓપોઝિટ છે જેને કહેવાય સોશિયાલિઝમ. સોશિયાલિઝમ શું માને છે ખબર છે? કે ભાઈ એક વ્યક્તિ છે, ભલે એને કંપની નાખી ગમે તે કર્યું, બરાબર? સોશિયાલિઝમનો કોર જ અલગ છે. એક વ્યક્તિએ ભલે ગમે તેટલું બનાવ્યું, પણ સોસાયટીના રિસોર્સ છે ને હંમેશા શેર્ડ અને કોમન રિસોર્સિસ છે. સો સોસાયટીમાં આ વ્યક્તિ બહુ બધું કમાય અને કોઈ વ્યક્તિ કશું નથી કમાતા. આ ચારેય વ્યક્તિ, ધારો કે સોસાયટી 4 લોકોની બનેલી છે, આણે 100 કરોડ રૂપિયા કન્ટ્રીબ્યુટ કર્યા, આ વર્ષે 100 રૂપિયા કમાયા અને આ બંને તો કશું નથી કર્યું, તો ટોટલ પુલ થયું 100 કરોડ અને 100 રૂપિયા. આ બધાને ઇક્વલી ડિવાઈડ કરો તમે આ 4 લોકોમાં. ધીસ ઇઝ ધી કોર ઓફ સોશિયાલિઝમ, કે જ્યાં ટોટલ અર્નિંગ, ટોટલ રિસોર્સિસ બધું જ કોમન છે, રાઈટ? જ્યાં કોઈ પણ વ્યક્તિને, વેધર હી ઇઝ વર્કિંગ એક્સ્ટ્રીમલી હાર્ડ એન્ડ ટેકિંગ રિસ્ક or the person is doing nothing, are in principle treated equally and they are equally entitled to the same privileges as good as those who is doing everything. ઠીક છે? સો કેપિટલિઝમની સામે એક્સ્ટ્રીમ આઈડિયા સોશિયલિઝમ છે. અને જે યુએસએ કોલ્ડ વોર જે થયું હતું ને, જેમાં એક સાઈડે યુએસએ હતું ને એક સાઈડે રશિયા હતું, સમ સોર્ટ ઓફ કમ્યુનિઝમ ઇઝ અગેન અ મોડરેટ વર્ઝન ઓફ સોશિયલિઝમ. અને આને જોડેનું ને ઇન્ડિયાને આપણે કહીએ છીએ મિક્સ ઇકોનોમી, બીકોઝ અહીંયા તમને બંને જોવા મળે છે. કોમન લોકોનું ધ્યાન રાખવા માટે આપણે એક વેલફેર સ્ટેટ છીએ, અને ઓન ધી અધર હેન્ડ કેપિટલિઝમને સપોર્ટ કરવા માટે આપણે લિબરલાઇઝ અને પ્રાઇવેટાઇઝેશનને પણ એન્કરેજ કરીએ છીએ, કે જ્યાંથી બિઝનેસ પણ પોતાની રીતે ગ્રો કરી શકે. That's why we are called a mixed economy. ઠીક છે? સો આઈ વુડ સે નાઉ ઇટ્સ અપ ટુ યુ ટુ ડિસાઇડ. કોઈ વાર થોડું શાંતિથી વિચારજો કે ખરેખર સારું શું? કેપિટલિઝમ સારું છે કે ખરાબ છે? What is capitalism? And whether we should go for socialization or not, it is up to you. ઠીક છે? So this was a concept which I explained in detail. Hopefully તમને મજા આવી હશે અને you would have learned and gained something. So this is something from my side. ઠીક છે? ચલો તો આ ટોપિકને એટલે સુધી રાખીએ. ઓકે, ચલો. સો બાય બાય, ટેક કેર, કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ.